જય ભીમ, નમો બુદ્ધાય. આજે મારામાં એક કાકાનો ફોન આવ્યો હતો, દિનેશભાઈ બથવાર કરી. એ કાકાએ બહુ ખૂબ સરસ વાત કરી શમશાન બાબતથી, જે દલિતોના શમશાનની કેવી કેવી હાલતો છે તે વાત કરી. પહેલાં આપણા આખો ઓડિયો સાંભળી લેવી, પછી એ બાબતની ચર્ચા કરીએ. હલો, ક્યાંથી બોલો છો? સુરતથી. આ વિડીયો પોતે બનાવ્યો છે ને આપણે રોહિદાસ નો. હા રોહિદાસ નો વિડીયો પોતે સરસાઈ નો તમે બનાવ્યો ને. મેં કીધું તમે અનુસૂચિત જાતિના બધા સમસાન હોય ને આપણી સમાજના, એને પણ વિડીયો બનાવો. કારણ કે જેટલા અનુસૂચિત જાતિના સમસાન હોય એમાં ગામ લોકો બધા હોદ્દેદારો, પદાધિકારો, સરપંચ, ઉપસરપંચ, તલાટી એ બધા એમાં વિઘ્ન ઉત્પન્ન કરતા હોય. એની ઉપર એક વિડીયો તમે વાયરલ કરો ને તો બહુ સારું રહેશે. એવો વિડીયો આવે તો કરવી ને. એટલે તમારે મેટલ જોઈતી હોય તો હું તમને મેટલ આપું. કઈ જગ્યાની રે? ધારો કે મારી જાત મેટલ છે, બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના રાજપરા ગામની મેટલ છે. એમાં મેં એક દલિત નું શમશાન ગૌચર માંથી નિયમ કરાવ્યું. ત્યાર પછી એ શમશાન માં આપણે શેડ કર્યો. આપણે પણ એ વખતે હું બીમાર હતો એટલે 2 લાખ નો શેડ કહી નાખ્યો. 3 લાખ ની આપણને 15 માં નાણાં પંચમાંથી ગ્રાન્ટ આપી 3 લાખ ની. 1/8/2024 થી એ લોકોએ હજી સુધી ગ્રાન્ટ નથી વાપરી. બરાબર. પછી એક રસ્તાનો એ લોકોએ પ્રશ્ન મૂક્યો, કારણ કે ગૌચર નિર્પ્યા પછી એમાં રસ્તો આવતો ન હોય અને આપણે જિલ્લા પ્રમુખ આપણી સમાજના છે અને એને આપણે રજૂઆત કરી. એને તે સરપંચ ને મંત્રીને રિપ્લાય કર્યો ભાઈ આ વાજબી નથી. કલેક્ટર સાહેબે, ડીડીઓ સાહેબે, ટીડીઓ સાહેબ, મામદાર, પ્રાંત સાહેબે એમ કીધું બરાબર નથી. 3 લાખ ની ગ્રાન્ટ નાખી. અત્યાર પાસે આપણે એસ્ટિમેટ ભર્યું છે. આપણું ભરાણું છે 5/1/59. બરાબર. એ હવે લાઈટ હજી ઉપલબ્ધ એ તો થઈ જાય છે. 2 સ્ટાર જેમાં પાઇપો નાખી જાય છે. આ જે લોકો છે એમાં આપણે સ્નાન ઘાટ, પછી ત્યાર પછી એની માટે ટાંકો, પછી બોર, આવી બધી સુવિધા આપણે ઉપલબ્ધ થઈ જાય છે. એમાં નો ડાઉટ. પણ કહેવાનું એ છે કે આપણી સમાજ છે એમાં મોટા ભાગના લોકો ગામડામાં દબાયેલા છે અને લાસ્ટ ની કોઈ મર્યાદા નથી જળવાતી. એટલે એની માટે વિડીયો કરવું જરૂરી છે. કેમ કે લોકો ગામડામાં ધારો કે કોઈ પણ ઊંચી સમાજના સરપંચ હોય અને એ ખાલી સરપંચ આપણી સમાજના હોય અને એ લોકો વહીવટ ઊંચી સમાજના કરતા હોય અને સારા બધા બિચારા ખુરશીમાં થઈને હેઠા બેઠા હોય. આપણે પાણી ન પાડતા હોય અને આ ખાલી એમ વાડા રૂપિયા હોય અને આજના સહીઓ કરાવી લાખો રૂપિયાની ગ્રાન્ટ. તમે જે કીધું રમેશભાઈ ધડુક છે અથવા તો આ કિરીટ પટેલ છે, એ તો મોટું બુદ્ધનગર છે. પણ એ તો હું છે કે 80 લાખ ની ગ્રાન્ટ અટકાવી દીધી અનુસૂચિત જાતના આપણે રોહિદાસ સમાજના ઓલા માટે થઈને. તો તમારે એક વિડીયો એવો કરવાની જરૂર છે, એવો વિડીયો બધી ચેનલમાં તો સડાવવાની જરૂર છે કે સમગ્ર ગુજરાતમાં જે વિસ્તારો છે ત્યાં અનુસૂચિત જાતિના પડતર ખરાબ જે ગૌચરની જગ્યા છે એમાં નિયમ કરવામાં અધિકારીઓ, ગ્રામ પંચાયત એ બહુ વિલંબ કરે છે અને લોકોની જીવતા તો મર્યાદા નથી પણ મૃત્યુ થયા પછી દફનને પણ લોકો હેરાન પરેશાન કરતા હોય. કઈ નઈ, હાલો ને એવું હોય છે તો આપણે મૂકશું. હમણાં એક વસંતભાઈ સાવડા એક વિડીયો મૂક્યો છે. હું તમને કહું આ મેટલ જે છે ને એ તો ખરેખર આપણે વાસ્તવિક છે અને આપણા અનુભવમાં છે. આ વિડીયો શું છે, આ વિડીયો તમે કરશો તો ગુજરાત લેવલે એને બહુ આમાં તમને ઓલા મળશે, રિસ્પોન્સ મળશે. કાંઈ નઈ, હાલો ને એવું આવે એટલે મૂકો. બરોબર. આ તમે આખી મને મેટર આખી લઈ મને મોકલવી પડે કમ્પ્લીટ. વોટ્સઅપ નાખો ને આમાં તમારું. આ મારો વોટ્સઅપ નંબર જ છે. આ તમે સેવ કરી નાખો ને પછી વોટ્સઅપમાં મારો નંબર બતાવો એટલે જોયો છે. પણ વાંધો નહીં. હવે તો હવે આ મેટલ તો મેં તમને કીધી તો ખરી. મારી વાત સાંભળો. તમે મને આ મેટર કીધી બરોબર, તો અત્યારે આ રેકોર્ડ થાય બરોબર. મારો ફોન રેકોર્ડ થાય નાખી દો. આ રેકોર્ડ તમે કહેતો હોય તો હું મૂકું. મેં ક્યાં તમને ના પાડી? બરાબર. એ તો ના પાડી જ નથી કારણ કે આ બધું થાય જ છે. રેકોર્ડ થતું ભલે આપણે મૂકી જ દેવાનું છે. હા એ વાત બરોબર છે. આપણને જો આ મેટર આપણે કોઈ ભીએ દર
હું રાજપરા ગ્રામ પંચાયતમાં સભ્ય છું. કયું રાજપરા? કયું બોટાદ પાસે? કયું રાજપરા? બોટાદ પાસે રાજપરા એટલે બોટાદ તાલુકા 9 કિલોમીટર બોર્ડર થાય. હા ત્યાં આપણા પ્રમુખ છે જેઠીબેન પાલાભાઈ પરમાર. હા પણ એમાં કઈ ખાસ છે ને 5 વર્ષ થવા 5 વર્ષ ચેરમેન રહ્યા, ત્યાર પછી 2.5 વર્ષ પ્રમુખ. પણ આપણે બધી કામે નહીં સીધું. કેમ નથી સીધું? કઈ કામ થતા નથી ને આપણે કઈ જાતા નથી. બરાબર. અને શક્ય એટલે આપણે રીતે ગણતરી કરીને અમે એકલા હાથે જ કર્યું છે બધું. કે આપણે કોઈનો સાથ, આપણે સમાજનો આપણે સાથ સહકાર લીધો નથી. આપણે આ બધું કર્યું છે. બરાબર છે. એટલે મારો મિનિંગ જ એ છે કે કહેવાનો અર્થ શું છે કે આ આપણા સમાજને બિચારાને બહુ મોટી તકલીફ હોય છે. આપણે સમાજ બધી હેરાન થાય છે. અને મરી ગયા પછી કોર્ટમાં એવા પણ કેસ ગયેલા છે કે જેને મોટી સજા થયેલી છે, મોટો દંડ થયેલો છે. અને આપણી સમાજમાં જયારે દલિતોને દફનાવાના થાય છે, આપણે તો બાળવાના નથી થતા. બાળવા માટે જગ્યા બહુ મોટી હોય આ લોકોની. આપણે તો નાની એવી જગ્યામાં દાદા ડોલા ટકા હોય તો દફનાવવા ક્યાં થાય? ચોમાસાનો સમય હોય ને એવી ઓકવર્ડ જગ્યા હોય. શિયાળા ઉનાળામાં આપણે દફનાવી પડે. ચોમાસામાં ક્યાં દફનાવવા? એ વાત છે. જગ્યા નાની હોય અને જ્યાં કારિશિયા વાળી તો ખરાબ હોય, ઓકવર્ડ હોય, ત્યાં આપણા માણસો દાટવાય ક્યાં? એ વાત છે. એવા મેં ઘણા ગામડા જોયા. મેં ઘણા ગામડા એવા જોયા છે કે નદી વચ્ચેથી જવું પડે ને એવા ઘણા ગામડા મેં જોયેલા છે. મારો વિડીયો 2-3 દી પહેલા આપણે રાજુભાઈ ગોયલે મૂક્યો છે પણ મેં જોયો નતો. આજ જોયો અત્યારે. રાજુભાઈ ગોયલ પાલતાણા પાસે પેથલપુર. જોકે હું તો સક્ષમ છે બધું કરી લઉં ટૂંકમાં રાજકીય રીતે બધી રીતે અને વહીવટ રીતે. પણ બીજા માણસ હોય ને બિચારા એ બધી કાર્યોને ધક્કા ખવડાવતો હોય. હા એ વાત બરોબર છે. ઘણા ગામમાં એવું થાય છે. ઘણા ગામમાં નથી આપણા વાળાનો હાલવા દેતા. ઘણા ગામની અંદર એવું છે. આપણે જો આપણે છે ને વસંતભાઈ ને આપણે મનસુખભાઈ રાઠોડ વતલસકાને આપણે કોઈની બીક નથી સાંભળી લો. આપણે શું છે આમાં કાંઈ પણ બીક નથી. કેમ મૂકવા જેવો છે? આપણે સમાજને તકલીફ છે, આપણે સમાજ બોલતી નથી ને બોલે હાલતું નથી, હજી કદાચ કોઈ જવાબ દેતા નથી. આ વિડીયો મૂકવાની એટલી બધી જરૂર છે. ખરેખર હું જ બનાવી નાખવાનો હતો પણ તમને જોયા આ ભલે બનાવી નાખે આપણે મેટર લાવી દઉં. કાંઈ નહીં. મારી આ વિડીયો હું આજે તમે અત્યારે મને ફોન કર્યો ને એ ઓડિયો હું વાયરલ કરું છું. બરોબર. મને તમે બધા કહીજો, મને ખબર નથી રહેતી કે ભાઈ વિડીયો વાયરલ કઈ જ નાખ્યો છે. અરે હું તમને વોટ્સઅપમાં મોકલીને તમે વોટ્સઅપ વાપરો છો ને આ નંબર ઉપર? આ તો વોટ્સઅપ કરાવીશ કોકને પાસે પણ. હા મારે 99 2 44 71 43 વોટ્સઅપ છે. અત્યારે કર્યો એ જ છે ને? 99 2 44 અને 71 43 વોટ્સઅપ છે. બરાબર. છતાં મૂકી દો ને એટલે મને થોડોક રિંગ કરજો. એ હા તો વાંધો નહીં. એ હાર વાંધો. સાંભળ્યો આખો ઓડિયો. આમાં એ કાકા એવું કહે છે કે આપણે દલિતોની સ્મશાનની જગ્યાએ જ્યારે લાશ લઈને જવાનું હોય ને ત્યારે અમુક નદીની વચ્ચે થઈને જવું પડે. અમુકને હાવ ખારામાં ક્યાંય ત્યાં સ્મશાન કરી દીધું છે, ત્યાં હાવ ખરાબ જગ્યા હોય. એવી રીતે સ્મશાનની હાલતું છે એમ. આ સરકાર જે રહે એ કે જીવતા તો કાંઈ કામમાં નથી આવતી પણ મર્યા પછી કે આ સરકાર કામમાં નથી આવતી. એટલે એ કાકાએ કીધું કે ઘણા ગામડા એવા છે કે ત્યાં દલિતોને સારું સ્મશાન પણ નથી આપતા. નકર ગ્રામ પંચાયતની અંદર અંદાજે વર્ષની 5 થી 10 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ ખાલી અનુસૂચિત જાતિની આવે છે. છતાંય નથી સારા સ્મશાન, નથી સારા રસ્તા કે નથી કોઈ સગવડો. કોઈ પણ સગવડ નથી દલિતોના. જે દલિતવાસ હોય ને તેમાં કોઈ પણ સગવડ નથી. એટલે આ સરકારને હું કહેવા માગું છું કે આ તમે જે દલિતો ઉપર અત્યાચાર થાય છે, જે આ અન્યાય થાય છે તેની ઉપર જરાક ધ્યાન દોરો તો સારું છે. અને હર ગામના સરપંચને કહું છું, તલાટીને, કે દલિતોની કોઈ પણ જગ્યા હોય ને જે આ સ્મશાનની જગ્યાનો જે રસ્તો નથી, સારા રસ્તા નહીં,
સારું ત્યાં પાણીની વ્યવસ્થા નહીં, નહીં ત્યાં નાહવાની વ્યવસ્થા, કે નહીં કોઈ બેસવાની વ્યવસ્થા, નહીં કોઈ ફરતી કોઈ દિવાલું, કે નહીં કોઈ શમશાન વાળેલું, કે અમુક અમુક ગામમાં શમશાનનું નિયમ પણ નથી થયું. એટલે આ તલાટીઓને અને ગામના સરપંચોને પણ કહેવા માગું છું કે આ પરિસ્થિતિ તમે કાંઈ નહીં કરો તો કાંઈ નહીં, પણ અમારા મોતનું તો જરાક ધ્યાન દો. અમારું મોત થાય પછી તો કાંઈક સારી વ્યવસ્થા આપો, કે તમારે ન કરવું, તમારે પૈસા ખાઈ ખાઈને ઘર જ ભરવા છે. આ અને ગામના દલિતોને પણ કહેવા માગું છું કે તમારે જો આવી વ્યવસ્થા ન હોય, જો નાહવાની વ્યવસ્થા ન હોય, ત્યાં બેસવાની વ્યવસ્થા ન હોય, ત્યાં તમારા રોડની વ્યવસ્થા ન હોય, તો તમે તમારા ગામના સરપંચને જાણ કરો અથવા મંત્રીને જાણ કરો. મંત્રી પણ ન માને તો તાલુકા પંચાયતના ટીડીયાને જાણ કરો. ટીડીઓ પણ ન માને તો ડીડીયાને ધ્યાન દોરો, અને તે પણ ન માને તો કલેક્ટરને રજૂઆત કરો. અને રજૂઆત કર્યા પછી પણ કોઈ ધ્યાન ન દે તો એક આંદોલન પણ કરી નખાય, જેથી કરીને આપણે મર્યા પછી તો કાંઈક વ્યવસ્થા મળે કે ન મળે. આ જીવતા તો કોઈ દેવાના નથી, પણ મરેલાની તો વ્યવસ્થા દેવી જોઈએ કે ન દેવી જોઈએ. આ મોતનો તે એક મરી ગયેલું કૂતરું હોય કેમ ઢહડીને નાખ્યા હોય, એવી રીતે આ સમજે છે આપણને. તે માટે કહું છું તમામ દલિતો આ બાબતથી અવાજ ઉઠાવજો. આ કાકાએ જે વાત કરી એ વાત સાચી છે કે ઘણા દલિતો બોલતા નથી, ઘણા સરપંચ પણ બની ગયા છે, ઘણા સભ્યો પણ બન્યા છે. સભ્યો તો આપણા ફરજિયાત હોય, છતાં સભ્યોને ન્યાના સરપંચ મોટી જ્ઞાતિના હોય એટલે કદપુતળી ઘોડે નસાવતા હોય, એ કે એટલું કરવાનું હોય. આ બંધ કરો, આ ગુલામી બંધ કરો અને તમે તમારો ન્યાય માંગો, જેથી કરીને આવી પરિસ્થિતિ તમારે ભોગવવી ન પડે. એટલે આ તમામ લોકો ગામના હર ગામના તમામ લોકો આ ધ્યાન દોરો. અને શમશાન ન હારા હોય તો તમારા સરપંચને, અને પહેલાં તો આપણા સભ્યને જ બોલવું જોઈએ કે અમારા હારામાં હારા શમશાન તો કરી દો, અમને રોડ ન કરો તો કાંઈ નહીં, હારા શમશાન તો કરી દો. હારા શમશાને નથી કરી દેતા. એટલી તો બધી હું તમારે માનસિકતાઓ છે. આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને બધા ગામડામાં વિડીયો પોગવો જોઈએ, જેથી કરીને અને કોઈ પણને તકલીફ હોય જે ગામની અંદર એ મને આમાં કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરીને લખજો કે અમારા ગામમાં આવી એવી શમશાનમાં તકલીફો છે. એટલે આ કોઈ પણ અધિકારીને ક્યારેય પણ બતાવવાના થાય ને તો કહેવા થાય, જો આ એટલે અમારા ગુજરાતના ગામડાઓ છે કે ત્યાં હજી દલિતોને સારા શમશાન નથી, સારી જગ્યા નથી મળી, કે નથી ત્યાં કોઈ સગવડતા મળી, એવો અવાજ ઉઠાવી શકીએ. તે માટે તમામ લોકો કોમેન્ટમાં જરૂર લખજો તમારા ગામનું શમશાન કેવું છે. જય ભીમ, નમો બુદ્ધાય.